તમને ખબર છે મિત્રો કે હું આની અંદર શું નાખું છું જેથી મારા આંગણવાડીના બાળકો છે એ હોંશે હોંશે ખાય છે અને ઘરે જઈને પછી વાલીઓને પણ કહે છે કે મારા બેન જેવા જ મુઠિયા તમે બનાવો। તો વાલીઓ પણ મને આવીને કહે છે કે બેન તમે શું નાખો છો, તો મુઠિયા તમારા સરસ બને છે। તો ચલો બતાવું કે હું આની અંદર શું નાખું છું। તો વેલકમ ટુ માય હોમ કિચન। તો પહેલાં તો સૌથી પહેલાં ઘઉંનો લોટ જે અમારી આંગણવાડીમાં આવતો હોય છે એને જરૂર પ્રમાણે હું ચાળી લઈશ। તો તમારા ઘરમાં જે સાદો ઘઉંનો લોટ હોય છે એ જ આપણે ઉપયોગ કરવાનો છે। તો ઘઉંનો લોટ ચાળી લેવાનો, પછી અજમો છે એને આ રીતે મસળીને નાખવાનો છે। પછી ઘરના રૂટિન મસાલા છે જેમાં હળદર, થોડુંક મીઠું અને થોડું લાલ મરચું નાખીશું। તો સ્વાદ પ્રમાણે તમે નાખજો। હું બાળકોના પ્રમાણે અહીંયા થોડુંક ઓછું નાખું છું। સાથે જ મેં અહીંયા તલ નાખી દીધા છે। અહીંયા થોડીક મેથી અને કોથમીર છે એને ધોઈને સમારીને મેં આ રીતે નાખી છે આની અંદર। તો આની અંદર મોયણ માટે થોડું તેલ નાખીશું આપણે, અને હવે આ બધો જ મસાલો સરસ રીતે મિક્સ કરી લેવાનો છે। તો આની સાથે હું મારો પ્રેમ પણ નાખું છું જે બાળકોને વધારે ટેસ્ટી અને સરસ મુઠિયા ખવડાવે છે। તો તમે પણ જરૂરથી તમારો પ્રેમ આની અંદર ઉમેરજો હો, તો જ તમારા મુઠિયા સારા બનશે। તો થોડું થોડું પાણી નાખીને અને પછી સરસ રીતે આ રીતે લોટ બાંધી લેવાનો છે। તો નોર્મલી આપણે જે ઘરે રોટલી કે ભાખરીનો લોટ બાંધતા હોઈએ છીએ એ રીતે બાંધવાનો છે। તો બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં, એ રીતનો આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે। તો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો લીલી મેથી માર્કેટમાં મળે છે તો આપણે ઉપયોગ કરવાનો, અને જો ના મળતી હોય તો તમે સરગવાના પાન અને સૂકી જે મેથી આવે છે કસૂરી મેથી એ પણ નાખી શકો છો। તો જો થોડું તેલ નાખીને મેં લોટને પણ મસળી લીધો છે। તો હવે અહીંયા ઢોકળિયાનું કુકર મેં તૈયાર કરી લીધું છે। હવે હાથમાં થોડું તેલ લગાવીને અને આ રીતે મુઠિયા બનાવી લેવાના છે। તો મુઠિયા તો બધાને બનાવતા આવડતા જ હોય છે, પણ ઘણી વખત મારી આંગણવાડીમાં વાલીઓ પણ મુઠિયાના વારામાં આવે છે સ્પેશિયલ મુઠિયા ખાવા માટે। તો એ લોકોની ફરમાઈશ હોય છે કે બેન તમે બનાવો છો ને એવા અમારા ઘરે નથી બનતા, તો તમે આજે રેસીપી ખાસ જોઈ લેજો અને હવે તમે ટ્રાય કરજો। તો હવે મુઠિયા છે બનીને તૈયાર થઈ ગયા છે। મેં જે ઢોકળિયાની અંદર આ રીતે બાફવા મૂકી દીધા હતા તો મેં એને 15 થી 20 મિનિટ માટે આ રીતે બાફી લીધા છે। તો હવે ચેક કરી લઈશું આપણે મુઠિયાને। તો ચપ્પુ આ રીતે અંદર નાખીને ચેક કરી લેવાનું। તો જો સરસ મુઠિયા બફાઈ ગયા છે તો મેં કાઢીને ઠંડા કરી લીધા છે। હવે આપણે મુઠિયાને સરસ રીતે કટ કરી લઈશું। તો મેં અહીંયા થોડીક પાતળી પાતળી સ્લાઇસ કરી છે, આની બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં, એ રીતની સ્લાઇસ કરી છે, કારણ કે બાળકોને જે ખાવામાં છે ને ડચુરો ના બાજે એના માટે મેં આ રીતે કટ કર્યા છે। તો જ્યારે પણ ખાવ ને તો સરસ નાની નાની બાઇટ્સ આપણને ખાવામાં ટેસ્ટી લાગે। તો તમારે આ રીતે મુઠિયા કટ કરી લેવાના છે, અને આનો જે વઘાર છે એ ખાસ છે, તો તમે છેક સુધી જોજો વિડીયો। તો હવે આપણે વઘાર કરીશું। તો વઘાર માટે મેં એ જ ઢોકળિયું લીધું છે, તો એને લૂછીને સાફ કરીને એની અંદર મેં તેલ નાખી દીધું છે। તેલ ગરમ થાય એટલે તેની અંદર રાઈ નાખી દેવાની, અને રાઈ ફૂટે એટલે આપણે જે મસાલો છે એ ખાસ કરવાનો છે। તો ગેસ ધીમો કરી દઈશું, અને હવે થોડું મીઠું લઈશું આપણે ચમચીમાં, થોડું લાલ મરચું લઈશું અને થોડી હળદર લઈશું। તો આ ત્રણેય વસ્તુ આ રીતે મિક્સ કરીને વઘારની અંદર નાખી દેવાની છે। તો જો તમને દેખાય છે, હવે થોડા તલ નાખીશું આપણે, અને હવે ફટાફટ આપણે જે મુઠિયા બનાવેલા છે એ આની અંદર નાખી દેવાના છે। તો આ રીતે વઘાર કરશો ને તો તમારે જે મુઠિયા છે ને એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનશે। તો બધા જ મુઠિયા મેં આની અંદર નાખી દીધા છે। હવે આને આપણે ઉછાળીને લેવાના છે આ રીતે। તો કુકરની અંદર આ રીતે ઉછાળવાના છે, ચમચાથી ડાયરેક્ટ મિક્સ નહીં કરવાના। તો તમે ઉછાળીને તૈયાર કરશો ને એટલે મુઠિયામાં સરસ એવો આ રીતે બધે જ તેલ લાગી જશે ને વઘારવાળા થઈ જશે। તો મુઠિયા તો સરસ બન્યા છે, મેં ટેસ્ટ પણ કરી લીધો છે। તો આંગણવાડીમાં જ્યારે પણ નાસ્તો બાળકોને આપવાનો હોય છે એના અડધો કલાક પહેલાં હું નાસ્તો ચેક કરી લઉં છું। કોઈ પણ નાસ્તો 10 થી 15 મિનિટ પહેલાં હું નાસ્તો ખાઈને થોડીવાર બેસું છું, પછી જ બાળકોને ખવડાવું છું। તો જો આ નાસ્તો બનીને આપણો તૈયાર થઈ ગયો છે। તો તમને મારી આંગણવાડીના આ મુઠિયા કેવા લાગ્યા એ જરૂરથી જણાવજો, અને જો તમે ખાધા હોય તો જરૂરથી કોમેન્ટમાં લખજો।
તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને એક લાઇક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે અને મને શાંતિથી સાંભળવા માટે. ચલો, જય શ્રી કૃષ્ણ.